દરબાર મારો ભાઈ છે ને હું ઓળખું છું હો. દરબાર મારા ભાઈને હું ઓળખું છું. એ આવશે હો. તમે થોડી રાહ જુઓ ને. હમણાં હું તમને કાફના માર્ગ ઉપરથી કાફના ઘોડાની ઠંડાટી સંભળાવું હો. દરબાર મારો ભાઈ મહાળું લઈને જરૂર આવશે હો. આવી આશા ભરી બેન છે એ દરબારને આવો વિશ્વાસ આવે છે. પણ મનમાં નાસ્તો પડ્યો છે. પેરાવણીનો સમય થાય છે અને હજી મહાળું આવ્યું નથી. મામેડીના કોઈ આવ્યા નથી. ગામના માર્ગે ગઢ ઉપર ચડી ચડી અને રાણી છે એ જોવા માંડે છે. એ પણ ઉડતી આવે છે. કાંઈ કોઈ વાવડ પડે છે અને ભગવતીની યાદ કરે છો. હે માં, હે ભગવતી, હે વિશ્વની જનેતા, આજ મારી લાજ રાખજો. આવડ ખોડલ જાવ, આવ મોગલ વસરાડી, માત જાવ મેળડી, સાત સવાડા સાઠાડી, જંગઈ કર્નલ જાવ જાવ ગોચર ભરતાડી, હાલી જાવ હિંગોલ કે રાજા મહાકાળી સમસ્ત સભી નવલખ સગન જોડા સગી ચારણા લોકોને દેવી જાવો એવી સેવક કાત સુધારણા રમઝમતી નવરાય હાય ઉપર સે જાવે ગામાય ગોળ બલાડવાય કુંડી બોલાવે માનવ ચેતનમાં સાપને ચાડત લેતી વરુણની સૌ દેવ રાણભાઈને રવેજી નાગ આવ હર જોગની જાનભાઈ જુગ દાહરા આવતો નવ લાખો વચ્ચે ભેદુ કેરી વાહરા. હે ભગવતીઓ આજ અખંડી બનીને આવજો હો. આજ મારા મામેરિયાને મારા પિયરિયાને આજ ગાળ દેશું હો. આજ મારા પિયરીની લાજ રાખવા માટે ભગવતી આવજો. કોકના માટે ઉભી ઉભી આહુરાની હાર થાય છે. ત્યાં નીચેથી રસ્તા ઉપરથી અવાજ આવ્યો, બા બા જય શ્રી કૃષ્ણ. નિદ્રામાંથી જાગી આમ નીચે જોયું, નજર કરી, અવાજ છે પરિચિત લાગ્યો. मोर को ध्यान लग्यो, मैंने गौर से ध्यान लग्यो, नटकी दीप को ध्यान मदंग लग्यो, पर बड़ी हारी को ध्यान लग्यो मटकी. જેમ મારો મટકો છે એનું ધ્યાન છે દોર પાસે લાગી જાય અને મોરનું ધ્યાન જેમ ઘરઘોર પાસે લાગી જાય એમ રસ્તાની ઉપર રાણીનું ધ્યાન લાગ્યું. જોયું પોતાના પિયરનો એક સમારને જોયો. આનંદના એમ કેવા બધા વળવા માંડ્યા. પોતાના હગા ભાઈ આવ્યા હોય જેની રાહ જોતી એ મામેરિયા આવ્યા હોય જેટલો આનંદ થાય એટલો આનંદ આજ રાજપૂતાણીને પોતાના ગામના સમાર અને ઉભેલો જોયું. બા જય શ્રી કૃષ્ણ. બીજી વખત જ્યાં અવાજ આવ્યો ને ત્યાં કીધું, બાપ જય શ્રી કૃષ્ણ. અરે ભાઈ તું અહીંયા છે? બેન ચામડા વેચવા માટે નીકળ્યો હતો. ફરતા 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 વાંકાનેરમાં આવવાનું થયું. મને ખબર હતી કે અમારા ધણીના બેન વાંકાનેરમાં છે. મને ઈચ્છા થઈ કે બાની ખબર કાઢતો આવો. ઘણા દૂરથી આવ્યો છું. અમારા બેન અહીંયા છે. બેનને હું ખબર કાઢતો આવું. પણ બેન દરબારગઢની બાજુ જ્યાં ઢગલા માંડું ને ત્યાં તો મેં દ્રશ્ય જોયું. લીલા ધોરણ જાણા છે અને મંડપ રોપાણા છે. બાવણ ને આમણ ને ઉભા હોય એટલે બેન અમારાથી ત્યાં અવાય હે કે અમારાથી ત્યાં અવાય નહીં. મને મનમાં એમ થયું મારી ગોરડીને મળ્યા વગર આ પ્રદેશમાં જવાય નહીં. મારી ગોરને મળ્યા વગર અહીંથી આગળ થાય નહીં મારાથી. એ વળી પાછું વિચાર આવે પાછળના ગોઠે જઈ માને ડોકો કરતો જાઓ, માને જય શ્રી કૃષ્ણ કરતા જાઓ, માને મળતો જાઓ અને હું ગામ જાઉં ને ત્યાં માના સમાચાર લેતો જાઉં. એટલે ગોઠમાં આવી મને જોયા, રાજી થયો. પણ બેન
તમારી આંખમાં મને આંખોના દેખાય કાંઈ નહીં ભાઈ આંખોના નથી આવતી. આ તો હરખના આંખોના છે તોય બેન ચૂકાવે છે. પણ અચાનક ગામના માણસને આવેલો જોઈ અને રાજપૂતાણી છે વાંકાનેરની રાણી છે એ એમ કહે છે કે ભાઈ ગામના કાંઈ વાવડ ગામના કાંઈ સમાચાર કેમ બેન એવું પૂછો છો? માણુબાના લગ્ન છે અને ગામથી તો મામેરો લઈને આવ્યા હોય ને, બાપુ નથી આવ્યા, ભાઈ નથી આવ્યા, કોઈને તો મોકલ્યા છે ને, કેમ કે ગામના સમાચાર લ્યો છો? પેલી દેશની રાજપૂતાણી જવાબ નથી દઈ શકતી. એની આંખમાં શ્રાવણ ભાદરવો બનાવો છે. સવારને એમથી બહુ બેનને દુઃખી કર્યા હો. મેં તો બોનને બહુ દુઃખી કરી. પ્રશ્ન કરે છે કાં બોલ કેમ પહોંચવા આવશો? કઈ બન્યું છે? મોટો ઘટના? કાંઈ બીજું તો કાંઈ નથી. પાડોબાના લગ્ન લીધા છે. મામેરાનો સમય થઈ ગયો છે, મામેરાનો વખત થઈ ગયો છે. એક કરારનો વખત થયો છે. હજી ગામમાં કોઈ મામેરા લઈને આવ્યા નથી. અરે આવ્યા નથી એમ નહીં, કોઈ વાવડ પણ નથી. અને એક હોલીએ મામેરાનો મોકલી નથી. અરે દરબારગઢમાં મારી નણંદ તો મને ભેણા મારે, મારી સાસુ તો મને ભેણા મારે. ભાઈ દરબાર પોતે આવી અને મને ભેણા ના ખા કરે છે, મને ભેણા મારે છે, મારા ઉપર ભેણાનો ખાસ આવે છે. અરે બોલ તારે હવે દુઃખી થવાની જરૂર નથી. બેન આમડા લોહીના હું આયા છું અને તારે હવે હોવાની જરૂર ન હોય. અને રાજપૂતાણી એમ કહેતું હોય ભાઈ ગામથી કોઈ નથી આવ્યું પણ હું આવ્યો છું. તારા વિના પણ ગામથી નથી આવ્યું અને મારા વિના નથી આવ્યું એવું જ્યાં તમારે સાંભળ્યું ત્યાં તો પોતાનો એમ કહેવાય કે આજનો ધર્મ એને સાંભળી ગયો. મારા વિના કોઈ નથી આવ્યું. હા હા મારા વિના. હું તો હું ગામનો છું ને, મારી પણ ફરજ બને ને, હું એનો ભાઈ છું ને. આ શબ્દ છે એ અમૃત બને સવારના હૃદય મહોળો ઉતરી ગયો. દર જાતા અહીંયા તો ધર્મ પલટતા અને પ્રિયા ભરણતા તાવ લાખ ભણટાના ભરણના આમાં કોણ રંગ ને કોણ રાવ. પોતાના દેશની આબરૂ જાતી હોય, પોતાના વતનની આબરૂ જાતી હોય એ વખતે કદાચ મળવું પડે ને કોઈ હક વાત છે. ઘર જાતા અહીંયા તો ધર્મ પલટતા અને પ્રિયા ભરણતા તાવ આ ત્રણ ટાણા ભરણના આમાં કોણ રંગ ને કોણ રાવ. પોતાનો ધર્મ સાંભળ્યો. બેનને કીધું બેન કાકા તારા આમોડા લોહીના મારે શું કરવાનું છે મને ભૂલી ગયું છે હવે. અને જા દરબારગઢમાં જઈ અને આનંદ કર, અફસોસ કરીશ નહીં. ધીરે 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 તમારે દરબારગઢની સામે ઢગલા માંડ્યા. પણ આજ આત્મવિશ્વાસથી ભરપૂર થઈ અને જવારથી દરબારગઢની માલિકો ઢગલા માંડે છે. કોઈ વલ્લો રાજા હોય અને નગરમાં આવી આંકડે બાંધી દીધો હોય અને પોતાની વસ્તીમાં આવી અને આંકડોને જોડાવી અને પોતાની વસ્તીથી જે વનરાજ જંગલનો માર્ગ લઈને એટલી વસ્તીથી કેટલા આનંદથી ધીરા 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 મારતો 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 આજ સમાજ દરબારગઢમાં આવી અને સમાચાર મોકલે ગામથી આવું છું. ગામ દરબારે મને મોકલ્યો છે અને દરબારને મને મોઢે થવું છે. સમાચાર ગઢમાં ગયા, દરબાર બહાર આવ્યા, દરબાર મળે છે. હા ભાઈ તમારે આવવું પડ્યું? હા દાદા ગામ મારા ધણીએ મને મોકલ્યો છે. કેમ તમારે આવવું પડ્યું? વાંકાના દરબાર છે મસ્તીના બેન કાઢે છે. ભાઈ તમને મોકલ્યા ગામના બધા
પડ્યા છે બધા બાપ એવું નથી પણ તમારા ગામની માલિકો એક નાનો એવો મરણ થયું છે કોઈનાથી નીકળાય એવું છે નહીં બાપુ પંડે આવવાના હતા બાપુને ભણવાના લગ્નનો ખૂબ આનંદ હતો બાપુએ તો તમારાની ખૂબ ખરીદી કરી બાપુ પંડે આવવાના હતા પણ હજુ તો બનાવ મારા ગામની માલિકો બન્યો છે એટલે બાપુ આવી શક્યા નથી મને મોકલ્યો છે તો ભાઈ મામેરા લઈને આવ્યા હશો ને હા બાપુ આવ્યો છું તો મામેરા લઈ લો આવ્યો છું તો મામેરા લઈ તો દાદાની ઘડી પાછળ હાલી આવતી હશે ને અરે બાપુ માતાને કુંવર ભણતો હોય તમારો ગામનો ભાણુભા હોય અને એના મામેરા થાય બાપુ ગાડામાં હમાય ગાડામાં ન હમાય તો બાપુ મને કહેવા માટે મોકલ્યો છે કે અમારા ભાણુભાને ચેરામણીમાં મારું ગામની બાજુમાં આવેલું કહતા ગામ દીધું હે હા કહતા ગામ દીધું આગળ બાપુને લાવ્યા છો અરે બાપુ અમારા ભણીને ખબર નહોતી જીવતા માનવી કરતા અહીંયા કાગળની જબરથી છે કાગળનો ભડકો છે એની કિંમત વધારે હશે આવા દોસડાઈ થયેલા વેણ આંગળ્યા ને માતાના દરબારને એમાં સચ્ચાઈ દેખાણી અને વાત છે આખા નગરમાં પ્રસરી ગઈ દરબાર બધો વાત વહેતી થઈ એક ગામમાં એક બીમાર આવ્યો હતો અને ખોલતા ગામ આવી ખોલતા ગામ છે જેરમણીને ગોળને આપી અને ભળ્યો ગયો છે આ બાજુ શું ઘટના બની ખોલતા ગામ આપી તો દીધું આજ એના મનમાં બીક છે મનમાં ડર છે કયો ડર કદાચ માતાને દરબારને એમ થાય કે આ માણસ આપી કોઈ સાચું કે ખોટું અને કદાચ ઘોડે સવારને મોકલે મારા પેલા ઘોડે સવાર ગામ પહોંચી જાય મારા ધણીને ખબર નથી અને કદાચ સવાર જઈને ખબર કાઢે ને બાપ તો મારી ગામનો નાક કપાય મારા ધણીનો નાક કપાય અને તરત જ ગામનો માણસ લીધો કેવી રીતે એ તો અખાડો કાઢો હોય અને વરસાદ છે દર્દને માટે રમાન બન્યો હોય અને વરસાદનો ભેદ થતો હોય નદીઓ છે સમુદ્રને ભરવા માટે ઉતાવળી નીકળી હોય છેડે આમાટી વાદળા ગાનો દવડ ચપાલ જબડ વર્ષ વાદ આદિ વાદ વછડે કાલા તને સુંદરના વરના સાથે વાદ ઘટી દેશ ધારા ભેદ બધા બધાને જબા બીજા અહીં છોડે તાળા પાણી વાળા હાથી છોડ વાળા કાળા નદી નાળા પાણી નાને આળા વાળા જણા ભેડી ગયે તો આવો તમામ નામ્યો હોય નદી છે નારથી ઉતરી અને એમ કહેવાય ડુંગરની જડતી ઘાટ ઉતરતી પડતી પડતી ડાકરતી ડામે ઉછળતી જનાર ચડતી ભરતી 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 ગારા કરતી સાહેબ વાળી નદી ઉપાડી ઉઠાડી આવી વિરક્તિની કોઈ નદી છે એ ડુંગરથી ઉતરી અને જેમ પોતાના પ્રેમ એટલે કે સમુદ્રને મળવા માટે ઉતાવળી જતા પડતી હોય એમ તમારે આ ગામનો માર્ગ લીધો ગામના દરબારમાં જઈ અને દરબારને મળે છે બાપુ એ દરબાર ફટ છે દરબાર તમને અહીંયા બેસી રહ્યા છો કા અરે ભાણુભાના લગ્ન લેવાના હોય ત્યાં મામેરાની તૈયારી થતી હોય તમને અહીંયા બેસવું પાલવે પણ એ વાત છે ગાંડા એ વાત તો કર કે વાત તો ઈ છે ત્યાં બોલડીને સમાવાની જગ્યા મળે ને તો સમાઈ જવાનો સમય થયો છે મામેરાનો સમય થયો છે તમે હજુ મામેરાને બોલ્યા નથી ત્યાં દરબારની યાદ આવ્યો અફસોસ કરવા બટાણા મોટી થઈ ભારે થઈ હવે જે કરવાનું હતું ને આપણું તો જોઈ તો પતી હવે તો મારે જીવવું સ્વાન કરવીને મરી જવું બાપુ એ બાકી છે બાકી જે ખાવાનું ઓછું થઈ ગયો કા એટલે તારું ફટકી ગયું છે ફટકી ગયું ને બાપુ એટલા માટે તમારા વતી મહાળામાં ભાણુભાને આપણું ખહતા ગામ લઈને આવ્યો છે ખહતા ગામ લઈને આવ્યો હા તો હું તો ભૂલી ગયો તો ભાઈ તે તો મારી આબરૂ રાખી છે હો બાપુ હવે મને જલ્દી કહી દો એટલે મને ખબર પડે કે મારે શું કરવું છે એ બાપ બાપ અરે ભૈયા
દરવાને મોરાના પલ્લા ક્યાં છૂટવા વાહ મારી દયા વાહ મારી સજા એને પ્રદેશમાં મારી આબરૂ વાલી લાગી હો મોરાના પલ્લા ક્યાં છૂટવા એ ભાઈ આજ તારે મરવાનું ન હોય એ તો આજ મોતના મુખમાંથી મને ઉતાર્યો છે કદાચ તારા વિના મારે મરવું પડે તારે મરવાનું હોય નહીં અને આ તો ઈ રાત એક વખત જેનો માથે ઉપકાર થાય ને એનો ઉપકાર કદી ભૂલે નહીં તારા સંસ્કૃતો ધરે મને પણ પેશને ભૂકે પાકે સો નહીં જડે સુરપદ કદી ન ઝૂકે નિરાધાર કો દેખ યાદાર જી આપ કલ બળદ વચન ઉતાર સ્નેહ में करे नहीं छल अरे परत किया सब भेटे नहीं गरज जान योग गुरु को सबद भेद नहीं खाए नहीं घर पर को પોતાનો રાજપૂત ધર્મ યાદ આવ્યો જવાનમાં આગળ વિચારીને સન્માન કર્યું ગઢની માલિકો માળવાના લગ્ન ઉજવણી શરૂ થઈ અને આ બાજુ તમારા માલિકો ખબર પડી જવાર આહમાં ખબર પડી તમારા વાડે ખબર પડી કે ઓરતો અને મરદો ભેગા થઈ અને મોરા લઈને આ લગ્ન ગીતો ગાય છે માળવાના લગ્નની આ ઉજવણી આ માળવાડામાં થવા માંડી અને ઓરતો અને મરદો વાત કરે છે ઓરમ લઈને વાત કરે છે કે આપણા માળવાના લગ્ન હોય અને મામેરા આપણે નો પૂછ્યો તો બીજ કોણ મળે અરે આપણો ધણીનો ભૂલ્યો આપણાથી થોડું કાંઈ ભૂલાય અને દરબારે સન્માન કરી આગળ વિચાર કર્યું બાપ એ તો ઉજળો કામ કર્યો અરે તારા બોલે કે જે મોહતા કામ કર્યું છે ને મને તો નહીં મારી બહુ પેઢીને કબૂલ હોય આ બાજુ કાકાને દરબારને એમ થાય કે આવ્યો તો માણસ સાચો હશે તો ખોટો અને ઘોડે સવારને મોકલ્યો ઘોડે સવાર આવી અને અહીંયા આવી અને ખબર કાઢે છે કેવી ઘોડી હશે પીરાણી સાધન ધૈલ ખમણ માણકી પંડી દોરાડ પીરાણી ઘોડી પંડી બોલ માર બોલની માગને રહે શિરડી શિકારી છોકરી કામ તમને ડાળ બોલ આવશે એસરે ભોગટ ભોગટ નથી વાત નીચે આવે તારી જબાન કોઈ ઘોડી માંથી સવારથી ઈશ્વર આવે અને દરબારને મળે વાત કરે દરબારમાં ઘોડે સંતોષી હતા અરે ભાઈ તમારા દરબારને કહેજો આકાને દરબારને કહેજો કે આમાં પૂછવા જેવું શું લાગ્યું મેં તો ગામની વસ્તીને કોરે કાગળને સહયોગ કરી છે ગામનો કોઈ પણ માણા હોય જે નિર્ણય લે ને એ મને કબૂલ મંજૂર હોય આ તમારી રૈયત છે ને એ તો અમારા પરિવાર જેવી છે મારી રૈયત છે એ તો અમારા કુટુંબ જેવી છે એમાં કાંઈ પૂછવાનું હોય નહીં આ બાજુ સમાચાર મળ્યા સૌથી વધારે હવેલું આનંદ કોઈ હોય ને એ કુંવરની માને છે આજ રાણી ગાડી અને લગ્ન ગીતો ગાય છે અને આનંદ રહે છે મોર રાજે હુકમને દેશ મોર રાજે આગમન દેશ મોર રાજે વેવાયુની માનવે આ લગ્ન ગીતોની છોડ બોલે છે ત્યાં સાક્ષી છે કે વાંકાને ગામથી 50 ગામની દૂર છે મોટા ગામ ગામની બાજુમાં આવેલું છે અને સુંદર ઇતિહાસની જોડી મોટા ગામ એ ગામની બાજુમાં હોવા છતાં વાંકાને આવે હતું આવી ખાનદાનની વાતો આવી એક નાનામાં નાના કુવામાં રહેવાવાળા માણસની ખાનદાની અને પોતાની રૈયત પર ગોળ ગોળ થઈ રૈયત જે કરે છે ને એને માને રાખે તે રાજપૂતની ખાનદાની અહીંયા ઈ ખાનદાની છે કવિઓ લખે છે આ ધરતી કેવી છે ધન્ય ધરા સૌરભ ભલી અમણી ધન્ય ધરા સૌરભ ભલી અમણી રતન પાક તાયામાં રતન પાક તાયામાં રતન પાક તાયામાં ધન્ય ધરા સૌરભ ભલી અમણી ધન્ય ધરા સૌરભ ભલી અમણી ધન્ય ધરા ભારત ભલી અમણી રતન પાક તાયામાં રતન પાક હવે ખંડાની વાતો સૌરાષ્ટ્રની રસારની વાતો જીતીકેલના માધ્યમથી આપણે બધા માણતા રહેજો જય માતા